ભરૂચના રોટરી યુથ સેન્ટર ખાતે પિકલબોલના વધુ એક કોર્ટનું લોકાર્પણ કરાયું. ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ એમઆઈ પટેલ રોટરી યુથ સેન્ટર ખાતે રોટરીના મેમ્બર્સ તથા ભરૂચના ખેલ પ્રેમીઓ માટે હાલ પ્રખ્યાત થઈ રહેલી એવી પિકલબોલની રમત માટે વધુ એક કોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું. પીડિસ્ટ્ર ઓફ પિકલબોલ કોર્ટ 2.0નું રોટરીના ડિસ્ટ્રિક્ટ ગવર્નર અમરદીપસિંહ મુનેટ, પિકલબોલના ગોલ્ડ મેડલિસ્ટ ડોક્ટર નિલેશ દેસાઈ તથા રોટરી દુષ્યંત પટેલની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું. આ સાથે જ રોટરી ક્લબ ખાતે નવા ટોયલેટ બ્લોક, ચેન્જિંગ રૂમ, લોકર રૂમ તથા ડિગ ઝોનનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ રોટરી ક્લબના પ્રમુખ રોટરીયન ભાવેશ હરિયાણી, મિપ્રિકના ચેરમેન રોટરીયન પ્રશાંત રૂઈયા, રોટરી સભ્યો, આમંત્રિતો તથા ખેલ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચની પ્રખ્યાત એવી મિપ્રિક મનુભાઈ આઈ પટેલ યુથ સેન્ટરમાં આજે પિકલબોલના કોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ બીજો કોર્ટ છે કે જે અહીંયા આગળ મૂકવામાં આવ્યો છે. અન્ય કિડ્સ ઝોન પણ ડેવલપ કરવામાં આવ્યો છે, લોકર્સ અને જે ફેસિલિટી જે આ ક્લબને જરૂર હતી બધી ફેસિલિટી હું માનું છું ત્યાં સુધી આજે પૂર્ણ કરવામાં આવી છે. આ ક્ષણે આ કોર્ટ એક ઇન્ટરનેશનલ ક્લાસનો કોર્ટ બનાવ્યો છે. રોટેરિયન પ્રશાંત, રૂઈયા, ઉર્જિત અને આખી ટીમે જે ખૂબ જહેમત કરીને આજે કોર્ટ અને સાથે સાથે કિડ્સ ઝોનનું જે આજે ખુલ્લું કરવામાં આવ્યું છે, દિલથી આખી ટીમને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. અને હું માનું છું ત્યાં સુધી ભરૂચમાં જ નહીં પણ ગુજરાતમાં આ પ્રકારના કોર્ટ નહીં હોય એવા કોર્ટ ભરૂચમાં આજે જ્યારે બનાવ્યા છે તો આખી ટીમને હૃદયથી અભિનંદન આપું છું.